કંપનીનો કાળો કારોબાર, ખાડા યથાવત, ટોલ ટેક્સથી સામાન્ય માણસ લૂંટી લેવાઈ રહ્યો છે. સોમા કંપની સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષો વીતી ગયા છતાં રોડ પરના ખાડા આજે યથાવત છે. વરસાદ ઊભો રહી ગયો છે, પરંતુ રસ્તા પર પાણી ભરાઈ રહે છે. વાહન ચાલકો રોજિંદી તકલીફો સહન કરે છે. અકસ્માતના બનાવો વધે છે, પરંતુ સોમા કંપનીના મેનેજરો એસી ઓફિસોમાં બેસીને મોજ માણે છે. લોકોનું કહેવું છે કે ટોલ ટેક્સના કરોડો રૂપિયા વસૂલ્યા છતાં તેનો એક રૂપિયો પણ સામાન્ય માણસની સુવિધા માટે ખર્ચાયો નથી. ટોલ વસૂલવામાં સોમા કંપની તત્પર છે, પરંતુ રસ્તા પરના ખાડા પૂરવામાં તેમને રસ નથી. આ કંપનીનો સીધો અર્થ એ છે કે પૈસા વસૂલવા માટે અમે છીએ, પરંતુ લોકોની મુશ્કેલી માટે અમે જવાબદાર નથી. સોમા કંપનીની આ બેદરકારી સામે સરકાર અને તંત્ર બંને મૌન છે. વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાને ઉકેલવા માટે કોઈ પગલાં લેવાયા નથી. અધિકારીઓ અને રાજકારણીઓ સોમા કંપનીની ભગત કરી રહ્યા છે અને જનતા માત્ર છેતરાઈ રહી છે. લોકોનો ગુસ્સો સ્પષ્ટ છે. અમે રોજ ટોલ આપીએ છીએ, પરંતુ સુવિધા નથી મળી. ખાડા ભરેલા રસ્તા પર ગાડીઓ બગડે છે, અકસ્માત થાય છે, વાહન ચાલકો અને વડીલો જોખમમાં મુસાફરી કરે છે. આ શું વિકાસ છે, એમ લોકો ગુસ્સેથી કહી રહ્યા છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો લોકો આંદોલનનો માર્ગ અપનાવશે, એવી ચેતવણી પણ આપી રહ્યા છે. સોમા કંપનીની લૂંટ અને તેની નિષ્ક્રિયતાએ બંને મળીને આજે સામાન્ય માણસના જીવનને નરક સમાન બનાવી દીધું છે. રિપોર્ટર હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત, સોનગઢ. ભાઈ, મારું નામ સિદ્ધેશભાઈ વસાવા. હવે તમે કાથી આવ્યા? મેં વ્યારાથી નીકળ્યો. હા. રસ્તો બહુ બહુ તકલીફ પડતી છે. હવે એક મિનિટ, હવે રસ્તામાં તમને આ સોમા કંપનીવાળાનું જે છે તે મોટા મોટા ટોલ ટેક્સ લે છે, તમને રસ્તામાં કેટલા ખાડા નડ્યા? ખાડા તો બહુ નડે છે. બરાબર ગાડી ચલાવવામાં બહુ તકલીફ પડતી છે. બરાબર. હવે તમે કઈ બાજુ જાઓ છો? મેં ઉચ્ચંદાબાદ જાઉં છું. હવે સંપૂર્ણ રસ્તો છે કે વ્યારાથી લઈને સોનગઢ સુધીનો ખરાબ છે કે નથી ખરાબ? ખરાબ છે, બહુ ખરાબ છે. ભયંકર ઊંડા ખાડા છે. ઊંડા ખાડા છે. તો તમે આ સોમા કંપનીવાળાને શું સંદેશો આપવા માંગો છો? સોમા કંપનીવાળાને અમારો એક જ સંદેશ છે કે જેટલા બી ખાડા છે જલ્દી પૂરે ને પબ્લિકનું જરાક ધ્યાન રાખે. ધ્યાન રાખે. બરાબર, ધન્યવાદ.